તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ ઘણા દિવસથી વાઇટ ઝોને બેઠા હતા। જ્યારે 16 તારીખ આવે ને મિત્રો પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરવા જાય, પરંતુ મિત્રો ત્યારે અટકાયત કરવામાં આવે એવું વિચારીને બેઠા હતા ભાઈ ક્ષત્રિય સમાજના લોકો। પરંતુ મિત્રો એવું હવે નહીં થાય, કારણ કે હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો આ વાત સાંભળીને ભાઈ બધા ક્ષત્રિય સમાજના લોકો ભાઈ ગુસ્સે ભરાયા છે અને ભાઈ થવું પણ જોઈએ, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં આટલું બધું આંદોલન કરવા છતાં મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાએ એક ટિકિટ નથી મિત્રો એમ કીધું મૂકી શકતા। તેની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજના લોકો ભાઈ હવે તેના ઘરે ભાઈ જઈ શકે છે, કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ઘર પણ તોડી શકે છે। આ સૌથી મોટા જાણકારી એમ કીધું મળી રહી છે ભાઈ, આના પર પુષ્ટિ કરતા નથી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજના લોકો ભાઈ એટલા બધા ગુસ્સે છે કે ઘર તોડવા પણ તૈયાર થઈ ગયા છે। કારણ કે મિત્રો વાત કરી તો ભાઈ આટલા બધા એમ કીધું આંદોલન કરતા, રાત દિવસ જાગતા મિત્રો આટલા બધા લોકો મિત્રો એક સાથે ભાઈ બેસીને મિત્રો એમ કીધું આના પર આંદોલન કરવા છતાં મિત્રો હાલના ટાઈમમાં પરસોત્તમ રૂપાલાએ મિત્રો ટિકિટ નથી કાપી। ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો તે 2024ની લોકસભાની ચૂંટણી મિત્રો લડશે, પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજ તેને છોડશે નહીં, તેના ઘરે પણ મિત્રો જઈ શકે છે ને આગળ ભાઈ શું થઈ શકે છે તે આપણે વિચારી નથી શકતા। પરંતુ મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે બધા જ લોકોને શેર કરો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ આટલી બધી મહેનત કરી રહેવા છતાં, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં 2024ની લોકસભાની ચૂંટણી મિત્રો એમ કીધું પરસોત્તમભાઈ રૂપાલા લડવાના છે, ત્યારે મિત્રો આઈ હોપ કે તે ન જીતે એવું બધું ક્ષત્રિય સમાજના લોકો અત્યારે વિચારતા હોય છે। પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે ત્યાં માટે મિત્રો એમ કીધું તેના ઘરે ભાઈ આંદોલન કરી શકે છે, પરસોત્તમ રૂપાલાના ઘરે ભાઈ જઈ શકે છે। જેટલા જ લોકો મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં આંદોલન કરી રહ્યા છે બધા જ લોકો, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર એ છે કે આગળ ભાઈ શું થવાનું રહેશે મિત્રો એ પણ આપણે ઓલરેડી વિડીયો તમને બધા લોકોને બતાડવાનો છે, તો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને શેર કરો, લાઈક કરો। આ વિડીયો વિશે શું કહું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।